જીવનમાં પૈસા કમાવા કરતા કોઈના ચહેરા પર ખુશી લાવી એ મોટી વાત છે। તમે ક્યારે વિચાર્યું છે કોઈની નાની મદદ કરવાથી તમારા માટે કેટલો મોટો ફાયદો લઈને આવે? આજે આપણે બે સુંદર ફાયદાની વાતો કહેવાના છીએ। નંબર 1, આપણા મનને ખુશી મળે છે જ્યારે આપણે બીજાની મદદ કરીએ છીએ। મદદ હંમેશા પૈસાથી કરવી એવું જરૂરી નથી। કોકને સારી સલાહ આપી, કોકને સારા શબ્દો વાપરવા, કોકને સારા શબ્દોથી બોલાવવા એ પણ આપણી મદદ બને છે। તમને કામ આવડતું હોય અને સામેવાળા ના આવડતું હોય તમે એની મદદ કરો ને એ પણ તમારા માટે એક મદદ જ બને છે। આપણે કોઈ પણ માણસની મદદ કરીએ છીએ તો ભગવાન એના બદલામાં આપણને કંઈક ના કંઈક આલતો જ હોય છે। ક્યારે ભગવાન જોડે તમારે માગવા જવું નહીં પડે, ભગવાન તમને હોમે ચાલીને આલવા આવશે। તમે જે માણસની મદદ કરી છે હવે તમારો પણ સમય આવે ત્યારે એ માણસ મદદ ના કરે તો તમારી મદદ ભગવાન કરશે। દરેક માણસની મદદ કરવા માટે કોક ના કોક તો વ્યક્તિ આવતું જ હોય। જે સાચા દિલનો માણસ હોય છે એની ભગવાન હંમેશા મદદ કરે જ છે। ભગવાન પૈસા વાળા પણ એને બનાવે છે કે ગરીબ લોકોની મદદ કરે। નંબર 2, બધા લોકો કહેતા હોય છે કે પૈસાથી જ મદદ કરવી, એવું જરૂરી નથી કે તમારે પૈસાથી જ મદદ કરવી। કોઈને સાચી સલાહ, સાચો રસ્તો બતાવો એ પણ તમારી મદદ બને છે। તમે કોઈની મદદ કરશો તો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ આવશે નહીં। આપણો સારો સમય ત્યારે આવે છે જ્યારે આપણે કોકની મદદ કરીએ, જ્યારે આપણે કોકને સારી શીખવણ આપીએ, સારા શબ્દો વાપરીએ ત્યારે આપણી ભગવાન મદદ કરે છે। ક્યારેક આપણા જીવનની દુઃખનો સમય પણ આવતો રહેશે, પણ દુઃખનો સમય આવશે ખરો પણ ટાઈમસર દુઃખનો સમય પાછો પણ જતો રહેશે। કોઈ દિવસ આપણા જીવનની આપણે દુઃખી રહેવાનું નહીં, હંમેશા ખુશ જ થઈને ફરવાનું। ભગવાન આપણને જિંદગી આપી છે તો આપણને જિંદગી હંમેશા દુઃખી રહેવા નથી આપી, આપણને હંમેશા ખુશ રહેવા આપી છે। તમારી જોડે ભલે સારા કપડાં ના હોય, ભલે સારા બૂટ ના હોય, ભલે કોઈ પણ ગાડી બંગલો ના હોય, તમારી કામ બાઇક કશું જ ના હોય, પણ તમે તમારા મનને ખુશ રાખશો ને તો તમે હંમેશા ખુશ જ રહેશો। તમે હંમેશા તમારું સારું વિચારશો ને તો તમારા સાથે સારું થશે અને દરેક વાતમાં તમારા સાથે સારું થશે અને દરેક કામ તમારું અટકી ગયું છે એ પણ કામ થઈ જશે। ભગવાનના પર વિશ્વાસ રાખજો, કેમ કે ભગવાનના પર વિશ્વાસ રાખવા એ જ તમારું કામ થાય છે। એટલે ભગવાનના પર વિશ્વાસ રાખવા એ દરેક કામ થઈ જશે અને દરેક કામ થવાનો ચાન્સ હોય છે જ તે। તમને લાગે કે આ કામ મારી નહીં થાય, પણ ભગવાનને જ્યારે કરાવવું હોય ને ત્યારે તમને ભલે તમારામાં હિંમત ના હોય, ભલે તમારામાં તાકાત ના હોય, ભગવાન તમારા જીવનમાં એવો સમય લાવશે કે તમે જાતે કામ કરો, જાતે તમે પૈસાવાળા બનો એવો સમય લાવશે જ તે। હું એક સારું ઘર બનાવીશ, ગાડી લાવીશ એવું તમારા જીવનની મેં સપનું તો હોય છે જ તે, પણ ભગવાનની મરજી સિવાય કશું થતું નથી। એટલે ભગવાનની જ્યારે મરજી થશે ત્યારે લાવી દેશે। ફોલો કરી દેજો। જય માતા।